गाइस तो हमारा को लावતું નહીં તો હેલો ગાઈસ વેલકમ ટુ બ્લોગ ચેનલ। તો આજના બ્લોગનું સ્વાગત છે ને આજે હું બતાવીશ કે અમારું ખેતર, અમારું ઘર, હોમ ટૂર કહીએ તો હોમ ટૂર ને ખેતર ટૂર કહીએ તો ખેતર એટલે ફાર્મ ટૂર જે કહેવાતું હોય અને બતાવીશ। ઓકે ગાઈસ શરૂઆત કરી નાખીએ આપણે ટૂરની, હોમ ટૂર ખેતર ટૂર જે કહેવાતું હોય। દેખો આ મારે છે ને આ પહેલું દોને દેખી લો, આનું નામ છે જેકી। એટલે કોઈ અમારા ઘરે અમે ના હોય ને આવે ને તો કોઈ પહેવા નહીં દેતો, અમે હોય તો નહીં પહેવા દેતો, અમારા મને નહીં ગોઠવે ને। ખેતર તો બતાવું કઈ સ્તરે બતાવું, ભેંસો ને ગાયો। આ છે અમારે ગાયો અને એક જ ભેંસ છે ને એક પાડી છે ને, બીજી બધી ગાયો ને ગાયો કહેવાય, ગાયોને ઘેર લઈ જતા બધી। અને આ છે અમારું ખેતર, ખેતરમાં બટાકા વાયેલા છે। અમારે એક જ વીઘો છે, એક વીઘો એટલે એક વીઘો છે અને બીજું અમે ઉધર વાવીએ છીએ। આ છે ભેંસો માટે રચકો, આ છે છોન। આ તો તમે કદી દેખ્યું નહીં હોય, મજાક કરવું ગાઈસ। તો હાલે ઘણું બધું વસ્તુ આવેલું હોય, શિયાળામાં છે ને ખૂબ વસ્તુ થાય, શાકભાજી ને બધું, એટલે હાલે છે ને ઓર્ગેનિક પાછું, એ પણ વગર કેમિકલ વાળું। ને અમારે હું જઉં ને એટલે પાછળ શું છે અને શું હે આવી ગયા, એટલે બતાવી દઉં શું શું આવેલું છે। ઓર્ગેનિક જ કહેવાય, આપણે તો કેમિકલ વાળું નહીં ખાવા ગાઈસ। તો હવે ખેતર ટૂર કરાવી નાખ્યું, શાકભાજી ટૂર, વેજીટેબલ ટૂર જે યાદ હોય। મને મજાક કરવામાં બહુ વધુ તે। આ દેખો દાડમ છે, એક દાડમ આવ્યું છે, એક દાડમ પહેલાં આવ્યું, બે દાડમ આવી। अच्छी तुलसी, રીંગણ વાયેલા છે, રીંગણ વીઆઈપી રીંગણ, ગ્રીન રીંગણ કહેते हैं इसको गाइस, કેમ કે આમાં લીલા રેગણા આવે। અરે આપણે શાક નહીં ભાવતું, આવા જોઈએ ના ભાવે, કલર જોઈને જ ના ભાવે ગાઈસ। અને છે વટોણા ને ફૂલાયા, વટોણા ફૂલાયા છે, જેના વટોણા આવે છે, ફળીઓ આવે એટલે વટોણામાં આવવાની વાત છે। આ છે પાલક, પછી વટોણા દેખી લીધા અને કોથમીર આવી છે। કોથમીર માળો વધી ગયો, કોઈ નેજવા બેજવા આવતું ને બસ ખાવા જ આવે। કોરે મોરે વટોણા હી, પાળીએ વટોણા વાયા અને ગાઈસ બાજુ બખાવો એટલો કરી કોઈ ક્યાં જો। આ છે મેથી, પછી આ બીટ વાયા, એક ચારો બીટનો હોય, બીટ હજી જ્યાં આવશે ઉખાડવાના એને બોલશે। એ છે કોબીજ, લસણ ને ડુંગળી છે, લસણ ડુંગળી હવે આમ જ જવા જેવું નહીં વધારે પડતું। અને છે ટમાટર વાળી, કોગલો બખાવો કરે, આને કહેવાય જરથ ગાઈસ। જરથ ઇઝ વેરી ખતરનાક, તમારે શું કહેવાય? આ ફૂલ છે જાસૂદનું, ગુલાબ, અડબીન પત્તો, અમારે જેકી હેડોક બકા અહીંયાથી હેડો આપણે ઘેર જ આજુબાજુવાળા હે ને આપણા હમત તાચી જઈશું। અને આપણે ના હોય કોઈક નવીનતા કરતો વધારે ભૂલ્યા જેવું નહીં, બોલવામાં હું આવે નહીં, તો ફટાફટ નીકળી જવાનું અહીંયાથી। મારું ગોડું રહ્યું ગુલુમુલું, હાય ગાઈસ, તો ચલો ગાઈસ છે ને તમને શું ટૂર કરાવું, આજુબાજુવાળા એવા તાકી રહેતા ને, આજુબાજુવાળા નહીં બાજુવાળા જ તાકી રહેતી, એવા તાકી રહેતા ને બોલવામાં હમું નહીં આવ્યું, ટૂર છે શું કરાવું ગાઈસ। તો આ છે મારું જૂનું ઘર, જેમાં અમે જન્મ લીધો કહીએ કે મોટા થયા કહેવાય। હાલ તો બધાને દશા ગંધાઈ ગઈ, કેવું પડ્યું પહેલેથી નળિયા ખોલ નાખ્યા, કેમ કે નળિયું ફૂટી ગયું તે પછી પુલા પડી જાય, આ બધું કેવું પડ્યું આમાં તો ખબર નહીં, ભૂત બંગલા પડ્યા। અને અમારા થાપ રહે પાછા, મને દેખાતો નહીં, છેલ્લો પૂરો લે ને એટલા ઘરે રહે, મને દેખાતો નહીં, એમ હોય ખાલી કોક બીજું પહેરે ને દેખાય। પછી આ છે અમારું ઘર, આ છે તો હવે જે અમે રહીએ છીએ ને હાલ એ ઘર બતાવી દઉં। આ છે અમારું ઘર અને આ છે ને પપ્પાએ બનાવ્યું છે બહુ જ મહેનત કરીને। મારા પપ્પાને પહેલાં છે ને હોટલ હતી, ચાની હોટલ કહીએ ને તે હોટલ હતી, અને મારા પપ્પાએ રાત દિવસ એક કરીને ઘર બનાવેલું છે। અને હાલ બધા સુખ શાંતિ રહીએ છીએ। હવે પપ્પા હોટલે નથી જતા અને શું કરે ખબર, ઉધર ખેતર આવે છે, પાટીદાર હોય અને ટ્રેક્ટર ચલાવે। આ છે મારું ઘર, આ છે મારા મમ્મી પપ્પા,
આ છે અમારા દાદા દાદી અને એક બા છે. અને આમને હે ને જોઈએ તો કઈ ભૂલી જઈ અયોધ્યા જતો તોથી લઈને આવ્યા કે નજર ના લાગે ઘરને. અને ડાયરીને બધું છે હંચેવું પડ્યો હોય. જેકેટ તો અમારા ઘરમાં બધાને પોસને એમ થઈ ગઈ. એક જણાને પોચ જેકેટ. હવે જઈએ અંદર તો બધું બંધ પડ્યું હોય. અચ્છા ગાઈસ રૂમ આ છે શું કહેવાય આ છે મને આ છે મારા ભાઈ ભાભી મમ્મી પપ્પા શું કહેવાય ભત્રીજો ટેડી બેર મારું છે પેલા ભત્રીજા નહીં. આ છે બધું વસ્તુ. ને આમાં આ બધું ફેન્સી કહેવાય ને આ બધું દેશી કહેવાય. આપણે ગમે તેને ઠાકોર ના કહેવાય ને વળી ઠાકોર ભાઈ ગઈ એમને આમ જેમ કીધું એટલે કે છે ને આપણે ખાનદાની આવું તો ચાલુ જ આવે. આ વાહન ના હોય ને આ વાહન પાછું કોઈ કોમ આવતો નહીં. હા અને વેચવા જઈને ભાવ કરવા આવે આમ કોઈ આવતો નહીં કોમ. ખાલી છે ને એને 1 વર્ષે 6 મહિને કસવા માટે કોમ આવે. ખબર નહીં કેમ હાલે ખબર નહીં બધી શું કેસ છે. અને આ બધું એ જ છે ને બધું એ જ છે ને બધું એ જ છે. લાઇટો બંધ કરી દો ને કે પપ્પાને લાઇટ બિલ ભરવાનું પછી વાંધા પડી જશે. ઓકે. અને આ છે બીજું રૂમ ત્રીજું રૂમ. આ છે રૂમ. આ છે કિચન. મારું કિચન આર્યન ગાર્ડન જોઈને આવ્યા. આની દશા બહુ ગંધાલે વળી દો છે. શું છે કોઈ નહીં ગાઈસ. હા ફ્રીજમાં તો અમારે કશું ના હોય. ટીવી એમ તો કોકના ફ્રીજ જુઓ ને તો હા ખાવાનું પડ્યું હોય. અને આપણે ફ્રીજ જુઓ ને તો ફ્રીજમાં હવા ખાવાની પડી હોય. કોની બાટલો નહીં. અને આ છે અમારું મંદિરવાળો રૂમ. આમાં પણ વાસણ ને ભત્રીજાની ગાડી ને બધું પડ્યું છે. આ પપ્પાને શું કહેવાય ટ્રેક્ટરની ટેપ ભગવાનનું. આમાં દાદીમાં બેઠી. આ મંદિર છે કુલદેવીનું કૃષ્ણ ભગવાનનું. કૃષ્ણ ભગવાન બેઠા છે. અને ગાઈસ તો આ મારું શું કહેવાય હોમ ટૂર કહેવાય. બધું એક જ હંગાત. આપણે કંઈ મ્યુઝિક આપતું જ નહીં. જે હતું આ હતું મજબૂરી. ખોટા કામમાં મ્યુઝિક ચોકથી લાવવું પડે. મળે તો લાવશે પણ આ બધું કોઈ આવતું નહીં. એટલે આપણે લાઇટો બંધ કરવા દે કે લાઇટો લધી ગયું ને પણ મારું નામ આવશે કે તો વિડીયો જોઈએ તું જ લાઇટો કરીને બેઠી આખું થઈ ગયું. અને આ છે બહારનું લુક. ટ્રેક્ટર પડ્યું છે પપ્પાનું. બાઇક પડ્યું છે પપ્પાનું. બધું છે પપ્પાનું. પપ્પાએ મહેનત કરી મમ્મીએ બેને ખૂબ જ મહેનત કરી. હવે મારો વારો હોય તો ગાઈસ દેખ લો. જેકી જોવા રાખ મેળો જેકી હા એમ. તો ગાઈસ આજનો વ્લોગ અહીંયા જ ખતમ કરીએ. આ તો શું થાય પર આમ વ્લોગ કે વ્લોગ નહીં નાખતા જરૂર વ્લોગ નાખો પણ શું કોમન વ્લોગ નાખે. આ 5 મિનિટ કાઢીને વ્લોગ બનાવી નાખે. ઓકે ગાઈસ બાય ટાટા.